આ સીતાફળ, આ પ્યોર નેચરલ સીતાફળના પલમાંથી બનાવેલા આવેલો આઈસ્ક્રીમ. શું વાત છે. સીતાફળની ખાસિયત એ છે કે આપણે જે સીતાફળ ફોલીને ખાઈએ અને જે એના ફળમાંથી જે નીકળે છે તે ડાયરેક્ટ આમાં આઈસ્ક્રીમમાં આ લોકોએ ઉપયોગમાં લીધેલું છે. પેટ તમારું ભરાઈ જશે પણ મન નહીં ભરાય. મન નહીં ભરાય એવો આઈસ્ક્રીમ છે સીતાફળ. સ્વાગત છે મિત્રો આજના એક નવા વિડીયોમાં. હું આવી ગયો છું શ્રદ્ધા કોઠી આઈસ્ક્રીમ, જે અમરેલીની બહુ પ્રખ્યાત છે. આપણે આજથી 10 થી 15 દિવસ પહેલાં એમની રીલ્સ ઉતારી હતી અને આપણા પેજ ઉપર તે અપલોડ કરી હતી. તેમાં બહુ જ સારો રિસ્પોન્સ રહ્યો અને તે જોઈને માણસો અહીંયા આવ્યા. અને જે નથી આવ્યા એમના માટે જ હું આ વિડીયો લઈને આવ્યો છું કે અહીંયા કયા કયા ફ્લેવરના કોઠી આઈસ્ક્રીમ મળે છે જે નેચરલ છે. તો હવે આપણે વધારે વાત ન કરતાં અંદર જઈશું અને હું તમને કયા કયા ફ્લેવરના આઈસ્ક્રીમ છે એ હું તમને બતાવીશ. હવે હું સૌથી પહેલાં તમને એડ્રેસની વાત કરું તો ઓલા બાઇક શોરૂમની સામે શ્રદ્ધા કોઠી આઈસ્ક્રીમ. તો આવો હવે આપણે અંદર જઈએ. આપનું શું નામ? અતુલભાઈ પટેલ. અતુલભાઈ પટેલ છે આપણી જોડે, અહીંયાના ઓનર છે. હવે તેઓ આપણને અહીંયા બતાવશે કે કયા કયા ફ્લેવરની આઈસ્ક્રીમ છે. સ્પેશિયલ છે, શ્રદ્ધા સ્પેશિયલ. બરોબર. અને આ ચોકલેટ છે. આ ચોકલેટ ફ્લેવર. બરોબર. આ અમેરિકન ડ્રાયફ્રૂટ છે. અમેરિકન ડ્રાય. આ માવા મલાઈ. આ માવા મલાઈ થઈ ગઈ. આ સીતાફળ, આ પ્યોર નેચરલ સીતાફળના પલમાંથી બનાવેલા આવેલો આઈસ્ક્રીમ. શું વાત છે. આ અફઘાન મેવા. અફઘાન મેવા. બહુ સરસ આઈટમ આવે. આ પણ બહુ સરસ માણસો ખાય છે. આ ગોટાળો. થાબડી પેંડા જે ખાતા હોય એવો નેચરલ સ્વાદ આવે. શ્રદ્ધા સ્પેશિયલ છે. શ્રદ્ધા સ્પેશિયલ. અચ્છા, જે અહીંયા તમારી અમરેલીની પ્રખ્યાત છે. આમાં રોસ્ટ આલમંડ છે. આ સ્ટ્રોબેરી છે. બરોબર. આમાં સ્ટ્રોબેરીનો પલ આવે નેચરલ. ઓકે. આ જામફળ છે. આ જામફળના પણ પલ આવે. બરોબર. આ ઓરિયો છે. ઓરિયો બિસ્કિટમાં જે બનાવવામાં આવે એ. અચ્છા. આ કોકોનટ જે લીલા નાળિયેરમાંથી જે બનાવવામાં આવે એ. બરોબર. બરોબર. આ કેસર ડ્રાયફ્રૂટ છે. બરોબર. આ અંજીર છે. કાજુ અંજીરથી બનાવવામાં આવે. આ પાઇનેપલ નેચરલ પાઇનેપલના પલમાં જ બનાવવામાં આવે. શું વાત છે. આ કાજુ દ્રાક્ષ છે. અચ્છા. આ બટરકોચ. બટરસ્કોચ. આ મેંગો જોઈ શકો. આ મેંગો આઈસ્ક્રીમ છે. કેરીના પલમાં જ બનાવવામાં આવે. શું વાત છે. કે કયા કયા પ્રકારની કેન્ડી આઈસ્ક્રીમ છે? આ જાંબુની કેન્ડી આવે છે. પ્યોર પલમાં જ બનાવવામાં આવે. શું વાત છે. જાંબુ ફ્લેવર. હા, જાંબુ ફ્લેવર. ત્યાં આનો બહુ ઉપાડ થાય છે ત્યારે. પ્યોર ચીકુના પલમાંથી બનાવવામાં આવે. આ કોઈ જાતની નડતર રૂપ? ના, કોઈ નડતર નહીં. ઓકે. કોઈ ઇફેક્ટ નહીં. નાના બાળકો તો બહુ સરસ રીતના. શું વાત છે. તમે જોઈ શકો છો મિત્રો, એકદમ ચીકુ ફ્લેવર. આ જામફળમાં જ બનાવવામાં આવે. વાહ. પ્યોર જામફળમાં. પ્યોર જામફળના પલમાં જ બનાવવામાં આવે. ઓકે. આ સ્ટ્રોબેરીમાં જ બનાવવામાં આવે. પ્યોર સ્ટ્રોબેરીના પલમાંથી. વાહ. સ્ટ્રોબેરી ફ્લેવર છે. આ માવા ટોપરા, માવો અને ટોપરા બરોબર. બંને મિક્સ કરીને બનાવવામાં આવે. માવા અને ટોપરા. માવા અને ટોપરા. હા. ઓકે. માવા ટોપરા. મેંગો ફ્લેવર, મેંગોના પલમાંથી બનાવવામાં આવે. વાહ. અને આ માવા સ્પેશિયલ માવામાં જ બનાવવામાં આવે. શું વાત છે. સ્પેશિયલ માવામાંથી બનાવવામાં આવે છે મિત્રો. રાજસ્થાન સ્વીટ આંબલી બહુ વધારે પડતી અત્યારે માર્કેટમાં ધૂમ મચાવે છે. કઈ શું નામ કીધું? રાજસ્થાની સ્વીટ આંબલી. સ્વીટ રાજસ્થાની સ્વીટ આંબલી. હા. બોક્સ આપો તો મને. જોઈ શકો છો મિત્રો, આ લાસ્ટ 2 જ વધી છે. ખર સાચો સ્વાદ લેવો ને આઈસ્ક્રીમનો તો પહોંચો જલ્દીથી શ્રદ્ધા આઈસ્ક્રીમમાં. એક આ પાઇનેપલ ફ્લેવર છે. પાઇનેપલના ટુકડા અંદર સાથે આવે. જોઈ શકો છો. પાઇનેપલ 10 ફ્લેવર અલગ અલગ આવે. કેન્ડીમાં. પલમાંથી 5 આવે અને નેચરલ 5 આવે. ઓકે. આપણે અહીંયા ઓર્ડર લેવામાં પણ આવે છે. આ તમામ ઓર્ડર લેવામાં આવે છે. આપણા અહીંયા આવતા શુભ પ્રસંગોની અંદર બરોબર. તમામ જાતના ઓર્ડર લેવામાં આવે છે. અને બોટાદ શહેરની અંદર બોટાદ એરિયાની અંદર વિસ્તારમાં 2 કિલો ઉપર હોમ ડિલિવરી ફી આપવામાં આવે. શું વાત છે મિત્રો, જો તમે 2 કિલો ઉપર બોટાદ સિટીમાં રહેતા હોય અને ઓર્ડર કરો છો તો તેઓ હોમ ડિલિવરી પણ ફ્રી આપવામાં આવશે. ફ્રી આપવામાં આવશે. તો ચોક્કસથી હું જે નંબર ડિસ્પ્લે ઉપર આપું એમાં તમે કોન્ટેક્ટ કરજો. બોટાદમાં શ્રદ્ધા કોઠી આઈસ્ક્રીમમાં જે બોટાદવાળા જે સૌથી વધારે જે 5 ફ્લેવર ખાય છે એ આપણે લઈ લીધા છે. એ પણ આપણે અમારા મિત્ર ધર્મરાજભાઈ આપણી હારે છે અને તેઓ પણ ટેસ્ટ કરશે અને આપણે પણ ટેસ્ટ કરશું. મેંગો કેરી છે, આપણે સૌથી પહેલાં ટેસ્ટ કરીશું. મેંગો
સેમ કેરીનો ટેસ્ટ છે. સેમ એટલે સેમ. સરદાર સ્પેશિયલ મિત્રો હું ટેસ્ટ કરું છું. થોડીક વાર લાગી એટલે થોડોક ઓગળી ગયો છે. કેવો છે? ફર્સ્ટ નંબરની બ્રાન્ડ એમનામ નથી બની, સ્પેશિયલ પ્રમાણે સ્પેશિયલ છે. મતલબ જે આપણે જે સૂકો મેવો કેવી છે એનો ભરપૂર માત્રામાં ઉપયોગ કરેલો છે અને કોઈ પણ જાતનો ગળામાં ચોંટતો નથી. ગળપણ એ માપસરનું છે, જે નાનાથી લઈ અને વડીલ બધાને મજા આવે એવો છે. બધાને મજા આવે એવું છે ખરેખર. હવે મિત્રો આ છે તો સીતાફળ આપણે ટેસ્ટ કરીશું. સીતાફળની ખાસિયત એ છે કે આપણે જે સીતાફળ ફોલીને ખાઈએ અને જે એના ફળમાંથી જે નીકળે છે તે ડાયરેક્ટ આમાં આઈસ્ક્રીમમાં આ લોકોએ ઉપયોગમાં લીધેલું છે. પેટ તમારું ભરાઈ જશે પણ મન નહીં ભરાય, મન નહીં ભરાય એવો આઈસ્ક્રીમ છે સીતાફળ. માવા મલાઈ જે આપણા લોકલ એરિયાની કે ભાઈ પેંડા ને માવા ને બધું પ્રખ્યાત છે આપણા, તેના અનુસંધાને આ લોકો એનું ફ્લેવર છે. વાહ, જાણે કેમ થાબડીનો પેંડો ખાતા હોય એવો સ્વાદ છે. પણ અફઘાન મેવા હું ટેસ્ટ કરીશ. એકદમ સિમ્પલ છે, તમે જોઈ શકો છો. બહારથી તો સિમ્પલ લાગે છે, હવે ટેસ્ટ કરીએ. તાલિબાન જેવી ફિલિંગ આપે છે કે નહીં અફઘાન મેવા? કેવું લાગ્યું તમને? મને આ બધા કરતાં આમાં મજા આવી. એવું છે તો લાવો મારે ટેસ્ટ કરવો ટેસ્ટ કરો પડશે. તમે. હા હા, શું કહેશું? અફઘાન મેવાનો અલગ જ ટેસ્ટ છે મિત્રો. તમે જો અહીં આવો તો એક વખત અફઘાન મેવાનો તો ટેસ્ટ કરજો જ. તે જેનો ટેસ્ટ અમે શબ્દોમાં નથી વર્ણવી શક્યા એવો ટેસ્ટ છે. યુનિક જ ટેસ્ટ આ લોકોએ બનાવ્યો છે. એક વખત તો અફઘાન મેવો તો મારા પર્સનલ સજેશન મુજબ અફઘાન મેવો તો એક વખત અવશ્ય ટ્રાય કરવું જોઈએ.